શિવાજી સેના દ્વારા સોમનાથના સાનિધ્યમાં સમૂહલગ્નનું ભવ્ય આયોજન। 50 નવદંપતીઓએ પ્રભુતામાં પગલાં માંડ્યા। સોના, ચાંદી સહિત 100મી વધુ વસ્તુઓ કરિયાવરમાં અપાઈ। રાજકીય, સામાજિક તેમજ વિવિધ સમાજના અગ્રણીઓની બહોળી હાજરી। આવનારા દિવસોમાં ગીર સોમનાથના દરેક તાલુકામાં શિવાજી સેના સમૂહલગ્નનું આયોજન કરશે। ગીર સોમનાથના સોમનાથ સદભાવના ગ્રાઉન્ડ ખાતે શિવાજી સેના ગીર સોમનાથ દ્વારા સર્વજ્ઞાતિ સમૂહ લગ્નનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું। શિવાજી સેના દ્વારા 32મા સમૂહ લગ્નનું આયોજનમાં 50 નવદંપતીઓએ પ્રભુતામાં પગલાં માંડ્યા। જેમાં આર્થિક રીતે નબળી પરિસ્થિતિ ધરાવતા દીકરીઓના માતા પિતા જે દીકરીઓના ઘર આંગણે પણ લગ્ન ન કરી શકે એવા સમૂહલગ્નમાં જોડાઈને લાભ મળ્યો હતો। આગામી દિવસોમાં સમૂહલગ્ન દરેક તાલુકામાં થશે। દીકરીઓને કરિયાવરમાં ઘરની દરેક ચીજ વસ્તુઓ તેમજ મોંઘવારીના જમાનામાં સોના, ચાંદીની ચીજ વસ્તુઓ પણ આપવામાં આવી હતી। શિવાજી સેના દ્વારા અનેક જનજાગૃતિ કાર્યક્રમોનો બ્લડ ડોનેશન કેમ્પ, બુક વિતરણ, આરોગ્ય કેમ્પ જેવા પણ કાર્યક્રમો કરવામાં આવે છે। પાવન ધરતી પર અમારા સોમનાથ જિલ્લાના પ્રમુખ નિલેશભાઈ અને સમગ્ર જિલ્લાની ટીમ જે આજે કરિયાવરની અંદર સોના ચાંદી સહિત 100 થી પણ વધારે ચીજ વસ્તુઓ આપવામાં આવી છે। તો હું તમામ સમગ્ર સોમનાથ જિલ્લા ટીમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું કે આ દીકરીઓ માટે 51 દીકરીનો આજે સમૂહ લગ્ન છે। 51 દીકરીઓ માટે જાજામાં જાજો કરિયાવર મળે એમના માટે આ કમિટીએ જે રાત ને દિવસ જોયા વગર મહેનત કરી છે અને એ મહેનત આજે રંગ લાવી છે। ત્યારે આપ જોઈ શકો છો કે બધા જ આ વિસ્તારના પછાત લોકોના વર્ગે આ સમૂહ લગ્નમાં ભાગ લીધો છે અને એક સમૂહ લગ્ન એક ઘરે દીકરીને લગ્ન કરવા માટે જે કરિયાવર ન આપી શકે એવો કરિયાવર આ સમૂહ લગ્નની અંદર આ સમિતિ અમારા જિલ્લાની અંદર જેમને આવો સોના ચાંદીનો ભાવ હોવા છતાં સોના અને ચાંદીની વસ્તુઓ દીકરીઓને આપેલ છે અને હજી આવનારા સમયમાં આ ટીમ ગીર સોમનાથ જિલ્લામાં દરેક તાલુકામાં 50 થી પણ વધારે દીકરીઓના લગ્ન થાય તેવી હું શુભેચ્છા પાઠવું છું। ખરેખર તો આજે સમાજ સુધારણાની વાત લઈને દરેક સમાજ બહાર આવ્યો છે એટલે તમામ સમાજના અગ્રણીઓને હું આભાર માનું છું। પણ ગમે તેમ કરીને સમાજના અગ્રણી હોય કે રાજકીય આગેવાન હોય કે વિશેષ સન્માન્ય પૂજ્ય સંતો મહંતો હોય જેમનો પરિવાર એમના મોભી માનતા હોય એવા તમામ લોકોને મારી વિનંતી છે કે તમારે લોકોને જ પહેલા તમારા દીકરી અને દીકરાઓના સમૂહ લગ્નમાં લગ્ન કરવા માટે તૈયાર થવું પડશે। પછી સરપંચ હોય, તાલુકા જિલ્લા પંચાયતના સદસ્ય શ્રી હોય કે કોઈ સંગઠનના પ્રમુખ શ્રી હોય, કોર્પોરેટર શ્રી હોય, નગરપાલિકાના સભ્ય શ્રી હોય, સહકારી મંડળીઓના પ્રમુખ શ્રી હોય કે કોઈ ચેરમેન હોય, પદ અધિકારી કોઈ બી સંગઠન સંસ્થા કે રાજકીય સંસ્થા સાથે જોડેલા હોય તેમના દીકરી અને દીકરા જો કોઈ સમૂહ લગ્નમાં ભાગ લે છે તો સામાન્ય પરિવારને જોડાવામાં સંકોચ નહીં થાય અને તે તમામ પરિવાર આ દરેક કોઈ બી સમૂહ લગ્નની અંદર ભાગ સહેલાઈથી લઈ શકશે। એટલે આટલો બધો સોના અને ચાંદી અને આર્થિક રીતે આ વિસ્તાર, આ રાજ્ય કે દેશ જે કંઈ કહીએ છે બધા લોકો સક્ષમ નથી। એટલે સામાન્ય વર્ગને આપણે ક્યારે ગરીબ ન કહીએ। ગરીબ વર્ગ કરીને એ લોકોને થોડી ઠેચ એમને લાગે એના માટે એ લોકો સમૂહ લગ્નમાં જોડાતા નથી। તો એ આપણા ભાઈઓ છે અને પછાત વર્ગ એવું કદાચ આપણે કહી શકીએ, થોડોક નબળો વર્ગ એવું કદાચ આપણે કહી શકીએ, પણ આર્થિક રીતે મજબૂત નથી અને છતાંય દેખાદેખીની અંદર આ મોંઘવારીના સમયમાં ઘરે કોઈ પણ લગ્ન ન કરે તેવી મારી અપીલ છે તમામ લોકોને। અમારા શિવાજી સેનાના રાજ્યના પ્રમુખ કક્ષીભાઈ એમના દ્વારા પણ સોશિયલ મીડિયાથી લઈ ટેબ્લેટથી લઈ દરેક જિલ્લાની અંદર સૂચના આપેલી છે
કે આવનારા સમયમાં શિવાજી સેના ગુજરાત રાજ્યની અંદર તાલુકે તાલુકે સમૂહ લગ્નની તૈયારી થઈ ચૂકી છે. એના પછી આવનારા સમયમાં દરેક ગામની અંદર માનો કે એક ગામની અંદર 20 દીકરીઓના લગ્ન હોય તો આ સંસ્થા જે ગામની અંદર તમામ દીકરીઓની જાન એક દિવસે બોલાવશે. ગામનો સમૂહ લગ્ન એટલે કે તમામ દીકરીઓના મંડપ પોતાના ઘર આંગણે રહેશે અને જમણવાર ગામનો એક રહેશે. આ સંસ્થા ત્યાં સુધીની 18,000 ગુજરાત રાજ્યના ગામડે ગામડે સમૂહ લગ્ન કરવાની તૈયારીમાં છે. જય છત્રપતિ શિવાજી મહારાજ.